हेलो फ्रेंड्स, कृष्णा एकेडमी केवी जाडेजा। आज આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 1.2 તો દાખલા નંબર 1 છે નીચેની દરેક સંખ્યાને તેના અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવો। આપણે ત્રણ દાખલા કરવાના છીએ। પહેલા દાખલામાં 140 ના અવયવ પાડશું, 156 ના અને 3825 ના। તો પહેલા અવિભાજ્ય અવયવ આપણે આવડવા જોઈએ। અવિભાજ્ય લખેલા છે, એક કાંટો સંખ્યા છે એટલે કેમય નહીં આવે, તો જે એક પાડામાં આવે એકાના પાડામાં એને અવિભાજ્ય અવયવ કહેવાય। દાખલા તરીકે 2 એકા 2, 3 એકા 3, તો 4 ના આવે, 4 એકા 4 ને 2 દુ 4, બે પાડા આવે એટલે એને અવિભાજ્ય કહેવાય ને વિભાજ્ય કહેવાય। તો આપણે અવિભાજ્ય સંખ્યા કઈ રીતે? એક જ પાડાવાળી, એકના પાડામાં જ આવતી। તો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 48, આપણે 50 સુધીની અવિભાજ્ય સંખ્યા લખેલી છે। હવે આપણે ત્રણ દાખલા જોઈએ કે ગુણાકાર સ્વરૂપે બરાબર અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે આપણે દર્શાવવાના છે। 140, 156 અને 3825 આ ટેક્સ્ટ બુકના દાખલા છે। પહેલા દાખલાના 5 છે, એમાંથી આપણે ત્રણ દાખલા જોઈએ। 140 ના આપણે અવયવ પાડીએ, 140 ના અવયવ પાડીએ ટ્રી પ્રમાણે કહેવાય, કઈ ટ્રી ઝાડ વૃક્ષ પ્રમાણે। તો પહેલામાં આવશે 0 છે, બેકી છે, તો બેકી હોય તો કયો અવયવ ક્યાંથી ચાલુ થાય? 2 થી। બેકી હોય તો 2 થી લેવાય, તો કેટલા થશે? 2 અને અડધા કેટલા થાય? 70। 2 કેટલા થાય? 70। 0 છે એટલે પાછા પણ બેકી છે, તો વળી પાછા 2 થી જ ભાગ આલે છે। અવિભાજ્યમાં 2 થી, તો કેટલા થશે? 2 કેટલા થાય? 35। હવે 5 કેવો છે? એકી છે એટલે 2 થી હાલશે નહીં, તો 3 થી ચાલે છે કે નહીં તેના માટે આપણે ચેક કરવું હોય તો આનો સરવાળો કરવાનો। 5 ને 3 8, 8 એ 3 ના પાડામાં આવતા નથી એટલે 3 થી ભાગ નહીં હાલે, તો અવિભાજ્ય અવયવ ક્યાં આવશે? 5, 5 સત્તા 35, કેટલા આવશે? 5 સત્તા 35, 5 સત્તા 35। હવે ચેક કરો તમે, 2, 2, 5 અને 7 અવિભાજ્ય અવયવ આવી ગયા, તો 2, 2, 5 અને 7 અવિભાજ્ય સંખ્યા આવી જાય તો દાખલો થઈ ગયો પૂરો। 140 ને આપણે ગુણાકાર સ્વરૂપે કઈ રીતે દર્શાવી શકાય? 140 લખી બરાબર કરી 2 કેટલા છે? 2 વાર, 2 કેટલા છે? તો કે 2 વાર, 2 વાર ગુણ્યા 5 કેટલા છે? 1 વાર, 1 વાર, અને 7 પણ કેવા છે? 1 વાર। આ એક દાખલો પૂરો થયો। 140 ના અવયવ કેટલા થયા? અવિભાજ્ય 2 ની 2 ઘાત, 5 ની 1 ઘાત ને 7 ની 1 ઘાત। હવે આપણે 156 ના અવયવ જોશું, તો તેના પણ આપણે જોઈએ। 156 તો 6 બેકી છે, તો 2 થી જ ચાલે। અવિભાજ્ય અવયવ કેવા લે? 2, તો 2 થી પાડીએ ભાગ, તો 2 કેટલા થશે? 100 ના અડધા 50 અને 56 ના અડધા 28, તો કેટલા થશે? 100 ના 50, તો 50 ના અને 6 બરાબર 28, તો 78 થશે। કેટલા થશે? તમને ના આવડે તો 2 વડે 156 ભાગ્યા 2 કરો એટલે 78 આવશે, 78। હજી આપણે 2 થી જ હાલશે, 8 બેકી છે તો 2 થી જ હાલશે, તો કેટલા થશે? 78 ના અડધા 39 થશે। કેટલા થશે? 2 એ ભાગ લાવો તો 39, તો 9 છે એકી એટલે 2 થી ના લે, 3 થી હાલશે, તો 3 થી ચેક કરવું હોય તો કયો આવે? 9 ને 12, 12 છે 3 ના પાડામાં આવે, તો 3 થી ભાગ લાવો તો કેવી રીતના લઈ શકાય? 3 એ 13 તેરી 39, 13 તેરી 39। તો જો મિત્રો 2, 2, 3 અને 13, 2, 2, 3 અને 13 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ એટલે આપણો દાખલો થઈ જાય પૂરો। પછી ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાય, ગુણાકાર સ્વરૂપે દર્શાવી દેવાય। તો કેટલા થયા? 156 ના અવયવ કેટલા થયા? તો 2 બગડા, તો 2 ની 2 ઘાત થઈ, પછી 3 એક વાર, 3 એક વાર, અને 13 પણ કેટલા છે? 1 વાર। આ ગુણાકાર સ્વરૂપે દર્શાવી દીધા। તો 140 ના અવયવ પણ પડી ગયા ગુણાકાર સ્વરૂપે અવિભાજ્ય અવયવ, 156 ના પણ અવયવ પડી ગયા। હવે આપણે 3825 ના જોશું। હવે 3825 ની અંદર 5 કેવો છે? એકી સંખ્યા છે એટલે 2 થી હાલે નહીં, તો હવે પછી 3 નો વારો આપણે લેવાનો છે અવિભાજ્ય સંખ્યા, તો એનો સરવાળો કરવાનો। 3 ના પાડામાં આવે છે 5 ને 2 7, 7 ને 8 15, 15 ને 3 21, તો 15 ને 3 18, 8 ને 3 11, 11 ને 2 13, 13 ને 5 18, આનો સરવાળો 18 થાય છે, તો 18 3 ના પાડામાં આવે એટલે હવે 3 થી આનો ભાગ હાલશે, તો તમારે 3 વડે ભાગાકાર કરવો પડે, તો સાઈડમાં કરી લેવાનો। અહીંયા 3825 છે ભાગ્યા 3, તો 3 એકા 3, 0 ઉપર થી ઉતારે 8,
3 દુ 6, 2 વૈધા ઉપર સુતેરા 2, 3 સતા 21, 1 હોય તો ઉપર સુતેરા 5, તો 3 પચા 15, 3 પચા 15, તો 1275 આવ્યા. કેટલા આવ્યા મિત્રો? 3 વડે ભાગાકાર કર્યો 3825 ભાગ્યા 3, તો 1275. કેટલા થયા? 1275. ફરી એકવાર આનો સરવાળો કરવાનો. 5 7 12 14 ને 15 પણ ત્રણના પાડામાં, તો ફરી એકવાર ભાગાકાર 3 વડે કરવાનો છે. તો ફરી એકવાર આપણે જોઈએ ભાગાકાર કરશું. 1275 ભાગ્યા 3, 3 ચોક 12, 0 0 આવી ગયા, 7 ઉપર સુતેરા 7, 3 દુ 6, 1 હોય તો ઉપર સુતેરા 5, 3 પચા 15, તો 0 0 આવી ગયો. તો 3 વડે ભાગ ક્યારે હાલે? 3 વડે આપણે ભાગ ચલાવશું તો કેટલા આવશે? 425 આવશે. કેટલા આવશે? 425. ફરી એકવાર 3 થી અને ભાગાકાર કરવો હોય તો સરળ કરો. 5 ને 2 7, 7 ને 4 11 થાય. 11 3ના પાડામાં આવે નહીં, તો 3 નો વારો પૂરો થઈ ગયો. હવે તો કોનો વારો આવશે? 5 નો વારો આવશે. કેનો વારો આવશે? 5 નો. તો આપણે જોઈએ 5 થી 5, તો ફરી એકવાર 425 ભાગ્યા 5 કરવાના છે. ચારસો 25 ભાગ્યા 5, તો 5 નો કયો નિયમ છે? 5 અને 0 હોય એટલે 5 થી ભાગ ચાલે. અને 5 તો છે 3 થી 3 માં સરવાળો ન આવ્યો એટલે આપણે 5 થી ચલાવીએ. 5 અઠા 40, 2 વૈધા ઉપર 25 25 25, તો 85 એવા કેટલા આવ્યા? 85. હજી 5 છે એટલે 5 થી ચાલે, તો 5 થી ચાલે કેટલા થાય? 17 પચા 85, 5 અહીંયા 17, 17 પચા 85. હવે ફ્રેન્ડ્સ આ બધા અવિભાજ્ય આવી ગયા છે. 3 3 3 3 પછી 5 બરાબર 5 અને 17, આ બધા અવિભાજ્ય એટલે દાખલો પૂરો થઈ ગયો. પણ ગુણાકાર સ્વરૂપે લખો તો કઈ રીતે લખાય? 3825 બરાબર 3 કેટલી વાર છે? 2 વાર. 3 કેટલી વાર છે? 2 વાર. 5 પણ કેટલી વાર છે? તો કે 2 વાર. 2 વાર. 17 કેટલી વાર છે? 1 વાર. આ ફ્રેન્ડ્સ આ ગુણાકાર સ્વરૂપે આપણો દાખલો પૂરો થયો. તો પહેલા દાખલાની અંદર 3 ને આપણે ટ્રી પ્રમાણે અવયવ પાડેલ છે. અવિભાજ્ય અવયવ ક્યાં છે? તો તમારે પહેલા અવિભાજ્ય અવયવ 1 થી 50 સુધીના આવડવા જોઈએ. અવિભાજ્ય અવયવ કોને કહેવાય? તો એક જ પાડામાં આવે. કે 5 એકા 5 એક જ પાડો હોય. દાખલા 9 છે તો 9 એકા 9 થાય ને 3 તેરી 9 થાય. 2 પાડા ના આવે. 2 પાડા આવતા હોય 2 થી વધારે 1 થી વધારે એને વિભાજ્ય કહેવાય. આ બધી એક જ પાડાવાળી છે અવિભાજ્ય. તો અહીંયા આપણે કઈ સંખ્યા આવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા આવી જોઈએ. અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. તો ફ્રેન્ડ્સ અહીંયા દાખલો પૂરો થાય. હવે બીજા વિડીયોમાં આના પછીના પણ દાખલા મૂકવામાં આવશે.